સુરત ગ્રામ્યમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કિમ પોલીસ મથકના પીઆઈ પ્રવીણસિંહ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાને અમદાવાદ એસીબીની ટીમે 3 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે। હની ટ્રેપ અને બળજબરીથી પૈસા કઢાવી લેવાનો ગુનો નોંધાયો છે। ગુનામાં ગુજસી ટોકની કલમ ન ઉમેરવા પર લાંચ માંગી હતી। આ ગુનામાં ગુજસી ટોકની કલમ ન ઉમેરવા અને તેમજ અન્ય ગંભીર કલમોમાં રાહત આપવા માટે આરોપી પીઆઈ અને વકીલે મળીને 10 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી। બંને પક્ષ વચ્ચે રકઝક બાદ અંતે 3 લાખ રૂપિયામાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો। ફરિયાદી પક્ષ લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો। વકીલ અને પીઆઈ બંને લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપાયા છે। જે બાદ એસીબીએ ટ્રેપ ગોઠવીને વકીલ સહિત પીઆઈને 3 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે, તેઓ પાસે પ્રથમ 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી થયેલા, જે 3 લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।